जय माताजी, जय मुरलीधर, जय द्वारकाधीश। तो फ्रेंड આપણે આજે આવી ગયા છે આપણી બીજી વાડીએ ખોંભળી આટો મારવા। આજે આપણે કંઈ વાવ્યું નથી આમાં, આજે આપણે વાવવાનું બાકી છે। એ તો જો કપ્પા ઉગેલો છે, પોર કપ્પા હતો તો કપ્પા ઉગી પડ્યો છે એમાં। આપણે વાવવાનું છે સોયાબીન, એટલે જ આપણે નથી વાવવાળી। બાકી તો જો બધાને માંડવી ઓરવીને હોવાઈ ગયેલી હતી, વાવણીની હતી ને ઓરવેલી હતી, એવું હતું બધું। એ જો આપણા ખેતરમાં પાણી પણ ભર્યું છે, હજી ખાડો હજી હુકાશે નહીં આપણો। એવું છે ફ્રેન્ડ। આવો બધું ઉગી ગયો ખળકુસો અત્યારે। હજી આમાં આપણે રપટો કે રાપ ગમે આખું દો ને પછી વાવેતર કરવાનું રહે, એટલે આ બધે ખડ નીકળી જાય, કપા બપાને બધું પડી જાય। અને કા પછી દવા મારશું, હવે પ્રોગ્રામ કરીએ। હજી તો ગારો છે, ઠાલું માંડ હલાય છે એવી પોઝિશન છે હજી તો। અહીંયા આપણો દાર છે, એક દાર અહીંયા છે। હજી બીજા બે દાર છે, આપણે બતાવશું પછી। એટલે લીમડા પાસે છે। શેઠે પારા ખડકુસો થઈ ગયો, એટલે ઢોરનું થઈ ગયું, આ ખવાય એવું થઈ ગયું ઢોરને। અહીંયા જો આપણે પાણા પેડા ઓયડી બનાવવાની હતી, પણ વેત નથી એવું। હવે પોર કંઈક આયોજન કરીએ પાછું। તો ચાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે વાડીએ, અને હવે આપણી માંડવી આજની થઈ છે, આજની તારીખમાં આવી માંડવી છે આપણે। જો આપણે જઈએ છીએ હવે કોબી ઉતારવા ખાવા માટે। આ આપણી કોબી છે, કોબીમાં તો બહુ કઈ રહેતી નથી, હજી પાણી લાગી ગયું તો હાવ। જો ફ્રેન્ડ, કોબી આપણે ઉતારી લીધી છે, બે દડા। હવે ઉતારવાના છે આપણે રીંગણા। જો ઉતારીને પછી બતાવશું અને આપણે તો જો ફ્રેન્ડ, આપણે બકાલું ઉતારી લીધું હોય। હવે છે તો ઘણું, પણ દેખાતું નથી અત્યારે જબલામાં। લો રીંગણા ને કોબી એટલે ભરેલા રીંગણા થાય છે એવું, આમાં જો નાના નાના।
ઓર્ગોનિક વગર દવાના ખાવા માટે ઘર પૂરતાઓ. હવે આપણે જઈએ છીએ વાળીધારા. હવે આમાં કંઈક હલાય એવું થાય, થોડી ઘણી બરાબર પછી ગારો છે કાંઈ એવું થાય, પછી આમાં કંઈક બેલો ને એકાદી વાર ફેરવી નાખીએ. હાલે એટલું ખડ કૂસો પડી જાય. બેલો જો કે આપણે પૂરેલો ત્યારે જ છે, ખાલી આમાં હાંભળા ફિટ કરીને આપણે આંકવા માંડવાનો 4 વાગ્યો. હા હવે માંડવી છે આ 5 વાળી, તમને કીધેલું તો છે જ આપણે આગળ. સદીજી આપણે બરદ કે ગાડું કાંઈ હતું નહીં, વાવવા ગયા હતા ને વરસાદ આવ્યો ને અહીંયા બાંધી દીધા હતા કે વરફ થઈ હતી લઈ જાજો. હવે કાલે સાંજે આપણે બરદ લઈ આવ્યા છીએ. આપણે અહીંયા 4-5 દી તો બિસાડા અહીંયા હતા, કાલે સાંજે આવ્યા એટલે હવે એને કંઈક થાય કે નહીં. બહારની હવામાં આવ્યા તે સગવડ હારી પણ તારી એમ પૂરેલા હતા. જો વાસળી પણ માતાજી એ ઠેકડા મારતા હતા બરદ. જો અને આપણે આપણા ટ્રેક્ટરને પણ કાલે ઢાંકી દીધું. કાલે જો ઉપાધિની મિત્રો કોબી કાપવાનું હથિયાર. આમ મારીને કોબી કાપી લેવાનું. જો તબેલો બેઠો છે હવે આરામથી, કોઈ ઊભી કોઈ બેઠી હોય. હવે લો કેમ મોટા ફેરવે. આ છે આપણી લીંબોડી તો પણ પવનની આપણે ભાંગી ગઈ છે હાવ. જો ફૂંકાઈ ગઈ ને ભાંગી ગઈ ને પવનની. લીંબોડી મજા કરાવે ઉનાળામાં, નગર લીંબુ શરબત પીવાની બહુ મજા આવે. બધા એક ડાયર હાજર રહી છે, બાકી બધી ભાંગી ગઈ છે.